એ દ્રશ્ય જોવા મળી રહી છે કે કોઈ પણ મૃતક પરિવાર હોય તેને હાલાકી ન પડે તે માટેની સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે તમામ જે સ્થાનિક ધારાસભ્યો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે। સ્થાનિક ધારાસભ્યો પણ અંતિમ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। પ્રેરક શાહ જે ભાજપના શહેર પ્રમુખ છે તે પણ અહીંયા પહોંચ્યા છે। સાથે જ વહેલી સવારથી જ જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના તમામ લોકો પણ અહીંયા પહોંચ્યા છે અંતિમ તેમના દર્શન કરવા માટે। તેમના જે વિજય રૂપાણીના પરિવારજનો છે તે થોડીક જ વારમાં અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચશે અને ત્યાં તેમના અંતિમ દર્શન કર્યા બાદ તેમનો નશ્વર દેહ છે તે રાજકોટ લઈ જવામાં આવશે। મહત્વનું છે કે રાજકોટ કઈ રીતે અને તાત્કાલિક ધોરણે લઈ જવામાં આવે તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી શકે છે અને તે જ પ્રકારનું પાયલોટિંગથી લઈને પૂરતો પ્રોટોકોલ જે મૃતદેહ લઈ જવાનો હોય તે પણ કરવામાં આવશે। સમગ્ર જે ડીએનએ ક્યારે મેચ થશે તેને લઈને અને વિજય રૂપાણીનો મૃતદેહ શોધવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી આજે 11 વાગ્યાની આસપાસ જ જે મૃતદેહ છે તેની ઓળખ છે તે થઈ ચૂકી છે। પરિવારે પણ ઓળખી બતાવ્યો છે અને ડીએનએ પણ જે મેચ થઈ ચૂક્યા છે। હવે થોડીક જ વારમાં અહીંયા મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીમંડળો છે તે પણ અહીંયા આવી પહોંચશે અને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવશે। કેવા પ્રકારની તકેદારી સાથે અને ઝડપી મૃતદેહ છે તે પહોંચી શકે તે માટેની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે। અહીંયા એક બાદ એક મંત્રીમંડળનો જમાવડો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે ગઈકાલે પણ આ જ પ્રકારે પૂરતી વ્યવસ્થા છે જે પરિવારજનોને મૃતદેહ મળી રહે તે માટેની કરવામાં આવી હતી અને આજે પણ એ જ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। પ્રોટોકોલ પ્રમાણે મૃતદેહ લઈ જવામાં આવે, કદાચ અમદાવાદ એરપોર્ટથી પણ લઈ જવામાં આવે તેવી સંભાવનાઓ છે તે જોવા પ્રબળ મળી રહી છે। અમદાવાદ એરપોર્ટથી સીધા જ રાજકોટ લઈ જવામાં આવશે તેવી શક્યતાઓ અત્યારે હાલ પ્રબળ છે તે જોવા મળી રહી છે કારણ કે એરપોર્ટ ઓથોરિટીને પણ તે પ્રકારની સૂચના છે તે આપી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં જે મૃતદેહ કઈ જગ્યાએથી અને બાય રોડ લઈ જવો કે પછી ચાર્ટર્ડમાં લઈ જવો તે બાબતની ચર્ચા હતી પરંતુ પ્રબળ જે શક્યતાઓ છે તે ચાર્ટર્ડમાં તાત્કાલિક તેમને રાજકોટ નિવાસ સ્થાને લઈ જવામાં આવે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ જે થયું હતું જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા જેમાં વિજય રૂપાણી પણ ત્યાં લંડન જવા માટે તેઓ નીકળ્યા હતા અને તે દરમિયાન જે પ્લેન ક્રેશ થતાં મૃતદેહ ઓળખવાની જે હાલાકી તમામ લોકોને પડી હતી તેમની બહેનના ડીએનએ છે સેમ્પલ લેવામાં આવ્યા હતા। જે ડીએનએ સેમ્પલનો જે રિપોર્ટ આવી ગયો છે સેમ્પલ મેચ પણ થઈ ગયા હતા અને જે બાદ હવે તેમના નશ્વર દેહને પરિવારને સોંપવામાં આવશે।